ઓકે, તો હવે આપણે ત્રીજું ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ. અને બરાબર, આ સહેલું ચેપ્ટર છે ગતિશાસ્ત્ર. બરાબર, તો પહેલાં નિર્દેશ ફ્રેમ, આ તો તમારા સ્કૂલમાં કરાવ્યું જ હશે, એટલે વધારે આમાં નથી ચર્ચા કરતા. પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, બરાબર, આવા બધા સૂત્ર તારવતા આવડશે ને. બરાબર, જો સમાન અંતર હોય, સમાન ડી હોય, તો વેગનું મૂલ્ય સુધી જે 2v1 v2 અપોન v1 પ્લસ v2, આ સૂત્ર બહુ પૂછે છે. બરાબર, ધ્યાન રાખવું. સમાન સમય હોય તો v1 પ્લસ v2 બાય 2, ખાલી એવરેજ જ કાઢવાની છે. બરાબર, હવે તત્કાલીન તમારે જો વેગ જોવો હોય તો પછી સમયની સાપેક્ષે અંતરનું વિકલન કરો. બરાબર, પછી જો પ્રવેગ બરાબર શું, dvના છેદમાં dt. ઉપર નીચે જો તમે dx વડે ગુણશો, બરાબર, તો dxના છેદમાં dt એ શું થઈ જશે, v, અને dvના છેદમાં dx એ એમ નામ પડ્યું રહેશે. બરાબર, એટલે આ સૂત્ર તે ઇમ્પોર્ટન્ટ છે. a આપ્યો હશે, v આપ્યો હશે, અને dv હશે ને, અને dxના પદમાં આપ્યું હશે. બરાબર, પછી ત્યારે તમે ટીના પદમાં તમે નહીં જોઈ શકો. બરાબર, બળના કારણે શું ઉત્પન્ન થાય, પ્રવેગ, અને પ્રવેગના કારણે શું બદલાય, વેગ. બરાબર, વેગ એ સદિશ રાશિ છે, તો માત્ર મૂલ્ય બદલાઈએ કે અથવા દિશા બદલાય કે મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય કે અથવા બે બદલાય, મૂલ્યની દિશા બે. બરાબર, હવે જો આ વર્તુળમય ગતિ છે એમાં જુઓ તમે કે વેગ બદલાય જ છે. બરાબર, હંમેશા વેગ બદલાય છે, અને પ્રવેગ તે બદલાય છે, કારણ કે પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ છે. બરાબર, તો વેગની દિશા તે બદલાશે. અચળ પ્રવેગી ગતિ, પ્રવેગ અચળ છે એટલે કોઈ એક મૂલ્ય છે, માની લો કે 9, તો 9 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એમ. બરાબર, તો એવું ક્યારે થાય કે એફ બરાબર એમ એવો ન્યૂટનનો બીજો નિયમ છે, તો પછી એફ અચળ હોય તો એ અચળ થઈ કે. બરાબર, પછી ગુરુત્વાકર્ષણની જે ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર, નું મૂલ્ય આપણે નિશ્ચિત માનીએ છીએ. બરાબર, તો પછી એનો પ્રવેગ અચળ પ્રવેગ આપણે ગણીએ છીએ. અચળ પ્રવેગીના 3 સમીકરણ છે, બધે 9મા ધોરણમાં સાબિત કર્યા જ છે. v બરાબર v0 પ્લસ at, x બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર, અને v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. બરાબર, હવે જો a અને v એટલે પ્રવેગ અને વેગ એ સમાન નિશાની હશે તો પછી વેગમાં વધારો થશે, અને અલગ અલગ નિશાની હશે તો વેગમાં ઘટાડો થશે. બરાબર, પછી આવા દાખલા એ બહુ પૂછે છે કે nમી સેકન્ડે કાપેલ અંતર શું, એમ. ચોથી સેકન્ડે કાપેલ અંતર શું, 4 સેકન્ડમાં કાપેલ અંતર અને ચોથી સેકન્ડમાં કાપેલ અંતર એ બે અલગ અલગ વસ્તુ થાય. બરાબર, તો એના માટેનું સૂત્ર શું છે, d બરાબર v0 પ્લસ a બાય 2 કૌંસમાં 2n માઇનસ 1. બરાબર, આવું સૂત્ર છે. આ યાદ રાખીને જવું, કારણ કે આવા દાખલા તે બહુ પૂછે છે. અને એમાંય તે પૂછે છે કે પહેલી સેકન્ડે, બીજી, ત્રીજી, આ બધાનો ગુણોત્તર શું, એમ. બરાબર, તો એવા દાખલા તે બહુ પૂછે છે. અને કદાચ આ ભૂલી ગયા હોય તો તે પછી મૂંઝાવાનું નથી. દાખલા તરીકે ચોથી સેકન્ડમાં પૂછ્યું હોય તો પછી આ સૂત્ર તો આવડે ને, તો અહીંયા 4 મૂકવાના, અને પછી અહીંયા 3 મૂકવાના, અને પછી બે અંતરનું બાદબાકી કરવાની. બરાબર, પછી v બરાબર સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બાય 2. આ કયું છે, આ c નો વેગ છે. જો એનો એ સ્થાન હોય ત્યારે એનો વેગ a હોય, બી સ્થાન હોય ત્યારે એનો વેગ b હોય, તો c એ શું હોય, તો એનું સૂત્ર આવું છે. બરાબર, પછી આ મુક્ત પતન કરતા પદાર્થો માટે આપણે એનો જે પ્રારંભિક વેગ 0 લઈ લઈએ તો પછી શું થઈ જાય, t બરાબર v0ના છેદમાં g, h બરાબર v0 સ્ક્વેરના છેદમાં 2g. અને આ બેયનું તમે નિષ્કર્ષ કાઢો. બરાબર, અહીં v0ની કિંમત મૂકો સ્ક્વેર રૂટ 2gh, તો t બરાબર મળે √2hના છેદમાં g. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર શું છે, ds બરાબર v0 સ્ક્વેરના છેદમાં 2a. બરાબર, નિયમિત વર્તુળમય ગતિ એમાં શું, v શું છે, અચળ છે. બરાબર, એટલે v અચળ છે એટલે આમાં શું કહે છે કે વેગનું મૂલ્ય બદલાય છે કે વેગની દિશા બદલાય છે કે શું. બરાબર, તો દિશા તો બદલાવાની છે, મૂલ્ય અચળ છે. બરાબર, v અચળ છે, મૂલ્ય અચળ છે. હવે વેગને આપણે શું કહીએ છીએ, અંતરના છેદમાં સમય. અંતર એટલે શું, 2πr ના છેદમાં t. બરાબર, હવે આપણે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરીએ છીએ. બરાબર, કોણીય વેગ. બરાબર, v બરાબર 2πના છેદમાં t, અને આપણે ઓમેગા કીધું. ઓમેગા એટલે કોણીય વેગ. બરાબર, પછી એટલે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા એક બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. બરાબર, બધા લોકો આ લખે છે આવી રીતના, પણ આવી રીતના ન લખતા. v ઇઝ ઇક્વલ ટુ
ઓમેગા ક્રોસ આર એવું છે, બરાબર. અહીંયા ભૂલ થઈ એ કે એવું છે, વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર, પણ લખે છે આ રીતના, બરાબર. એસી, બરાબર, સેન્ટ્રલ, બરાબર. એ શું છે? એક્સલરેશન. તો વી સ્ક્વેરના છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સ્ક્વેર. બહુ એટલે બહુ પ્રખ્યાત સૂત્ર છે, જેમ 9માં આવે એમ એફ બરાબર એમ એ સૂત્ર બહુ પ્રખ્યાત છે. એમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર વી સ્ક્વેર બાય આર અથવા આર ઓમેગા સ્ક્વેર એકદમ ફેમસ છે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ, બરાબર. અને આ સૂત્ર બધાએ જોયું હશે, એફ ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેરના છેદમાં આર. તો આ શું છે? પ્રવેગ છે, બરાબર. બાહ્ય બળ દ્વારા આ પ્રવેગ આપણને ટોટલ મળી જશે, બરાબર. પછી પ્રક્ષિપ્ત ગતિ, આના તે બહુ પૂછે છે MCQ, બરાબર. તો ગુરુત્વાકર્ષણમાં દ્વિપારિમાણિક ગતિ, હવે જો થીટા ખૂણાંશના ફેંકીએ, બરાબર, તો આ નીચેનો ઘટક શું થઈ જશે? એક્સ અક્ષ પાસેનો કોસ થીટાવાળો અને આ સાઇન થીટાવાળો, બરાબર. ટી બરાબર 0 સમયે આપણે ફેંકીએ, બરાબર. તો આપણે આ તો જોયું. હવે બે બાજુ સમીકરણ લગાડવાનું. હવે આપણે આ ગતિ જોતા હોય તો આ ગતિ તો અચળ વેગી ગતિ થઈ, અને આ ગતિ કેવી થશે? અચળ પ્રવેગી ગતિ થશે. તો અચળ વેગી ગતિ માટે શું લખશું? અચળ વેગી ગતિ માટે એક્સ બરાબર શું થઈ જાય? વી ઇન્ટુ ટી થાય, કારણ કે વી બરાબર એક્સના છેદમાં ટી થાય, બરાબર. વી શું છે? V0 ઇન્ટુ કોસ થીટા. આ ગતિ અચળ વેગી છે અને આ ગતિ અચળ પ્રવેગી છે, બરાબર. અને અહીંયા આપણે અચળ પ્રવેગીનું સૂત્ર વાપર્યું, બરાબર. ડી ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ એટી સ્ક્વેર, બરાબર. એમાં આપણે બધી કિંમત મૂકી. V0ની જગ્યાએ V0 સાઇન થીટા લેવાય, બરાબર. ટી તો એક જ છે, પછી અહીંયા પ્લસ 1/2 એટી સ્ક્વેરની જગ્યાએ માઇનસ જી લીધું, એ બરાબર માઇનસ જી લીધું, બરાબર. હા, જો અહીંયા એ બરાબર માઇનસ જી કેપ લીધું, બરાબર. હવે અહીંથી આપણે ટી, અહીંયા ટી છે, તો હવે ટીની કિંમત શું કાઢી? તો કે એક્સના છેદમાં V0 ટુ કોસ થીટા. એ જો આ આખું સમીકરણ છે ને, આખું સમીકરણ એ આ જ છે. V0 સાઇન થીટા એ નહીં જ છે, ટીની જગ્યાએ ખાલી કિંમત મૂકી, અહીંયા તે ટીની જગ્યાએ ખાલી આ કિંમત મૂકી, બરાબર. એટલે આપણને મળી ગયું એક્સ ટેન થીટા માઇનસ 1/2 એક્સ સ્ક્વેર એના છેદમાં V0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. હવે આપણે વાય બરાબર AX માઇનસ BX સ્ક્વેર સાથે સરખાઈએ, બરાબર. આ બહુ IMP છે કે માની લો કે એમ કહી દે કે વાય બરાબર 3x માઇનસ 40x સ્ક્વેર, બરાબર. તો પછી તમે એમ ગોતો કે આ કેટલા ખૂણા સાથે એને ફેંક્યો હશે, બરાબર. તો તમને ખાલી એટલી ખબર હોય કે AX અહીંયા એ હારે જે હોય એ તો ટેન થીટા છે, તો અહીં ટેન થીટા શું છે? 3, બરાબર. અહીંયા માની લો કે કદાચ √3 એવું આપ્યું હોય તો પછી √3 એટલે શું? tan 60, તો એને 60 ડિગ્રી હારે ફેંક્યો હશે. અહીંયા એક્ઝામ્પલમાં √3 લઈ લઈએ તો 60 ડિગ્રી હારે ફેંક્યો હશે. એટલે આ એનાલિટી બહુ જરૂરી છે, બરાબર, MCQ સોલ્વ કરવામાં, બરાબર. TH એટલે મેક્સિમમ હાઇટ પહોંચે ત્યારે કેટલો ટાઈમ લાગે? V0 સાઇન થીટાના છેદમાં જી, અને ટોટલ ફ્લાઇટનો ટાઈમ કેટલો હોય? ડબલ, બરાબર. કારણ કે આમથી આમ જાય પછી આમથી આમ નીચે આવે ત્યારે ડબલ થઈ જાય ને એમ, બરાબર. H મેક્સિમમ હાઇટ કેટલી હોય? V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g, બરાબર. અને મેક્સિમમ અવધિ કેટલી હોય? V0 સ્ક્વેર સાઇન 2 થીટાના છેદમાં g, બરાબર. અને અહીંયા એનાલિટી શું છે? જો બે પ્રક્ષિપ્ત કોણ હોય એનો સરવાળો 90 ડિગ્રી હોય તો અવધિ સમાન હોય. દાખલા તરીકે 30 ડિગ્રીએ ફેંક્યું અને 60 ડિગ્રીએ ફેંક્યું, તો અવધિ કેવી હોય? બેયની સમાન હશે, બરાબર. H મેક્સ કરવું હોય તો સાઇન મેક્સની કિંમત તે 1 થઈ જશે, તો V0 સ્ક્વેરના છેદમાં 2g, અને આર મેક્સ એમાંય તે સાઇન મેક્સની કિંમત તે 1 થશે, તો V0 સ્ક્વેરના છેદમાં g, બરાબર. તો આપણે પદાર્થને બહુ ઊંચાઈએ નહીં ફેંકીએ કે, પણ બહુ લાંબા અંતર સુધી ફેંકી એકશું, અવધિ મેક્સિમમ કરી એકશું, બરાબર. અવધિ મેક્સિમમ 90 હોય તો H મેક્સ 45 હશે, બરાબર. બીજું, આર સમાન વેગ અને અલગ અલગ કોણ, બરાબર. અને θ1 ને θ2 90 ડિગ્રી, બરાબર. તો અવધિ કેવી હશે? સમાન હશે. તો આના T1 અને T2
એ સમયગાળા જે TF છે એના માટે શું છે તો કે T1 × T2 બરાબર 2R/G. બરાબર, ક્યારેક આ MCQમાં કામ લાગી જશે એટલે ધ્યાન રાખવું. બરાબર, અને R બરાબર શું છે અવધિ અને ઊંચાઈ વચ્ચે, R બરાબર 4H cot θ. આ સૂત્ર યાદ રાખવું કારણ કે આના ઉપર એ બહુ બધા MCQ છે. બરાબર, હવે સાપેક્ષ ગતિ આ ઇઝી ટોપિક છે, આમાં થોડુંક કોન્સેપ્ટ વિચારજો એટલે આવડી જશે. VAB બરાબર એનો બીની સાપેક્ષ વેગ, આ કરાવ્યું જશે એટલે આમાં કંઈ એટલું બધું ખાસ નથી. બરાબર, તો આ જોઈ લો, આ એક એ સમય ને બી અલગ અલગ જગ્યાએ છે ને અહીંથી ગતિ શરૂઆત કરે તો પછી એ બે વચ્ચેનો જે સાપેક્ષ અંતર છે એ કેવી રીતના આપણે દર્શાવી શકાય તો કે પહેલાં એ શૂન્ય સમય વચ્ચેનું અંતર, પછી સાપેક્ષ વેગ હોય × T જે ટાઈમ હોય એ. બરાબર, મતલબ આ સૂત્ર બધા બહુ અઘરા આમ થોડાક દેખાવામાં લાગે છે પણ દાખલા કરો એટલે સોલ્વ થઈ જશે. બરાબર, હા, પછી જો આ ફ્રેમવર્ક કઈ રીતે આવે છે કે આનો વેગ 2 છે અને આનો ટ્રોલી ઉપર માની લો કે બસમાં તે જાય છે. બરાબર, તો આનો બસનો 5 છે અને અહીંયા તે ચાલતો જાય છે તો 12થી જે માણસ છું એને તો પછી 7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લાગે ને, એટલે આવા મતલબ કોમન ક્વેશ્ચન છે. બરાબર, નેક્સ્ટ કે આ રીતે એનો એ જ છે. બરાબર, વિકલન લેતા ને એ રીતના. બરાબર, પછી આ નદીના, હા આ રીતે પૂછે છે કે નદીના પાણીમાં ગતિ કેવી રીતના એમ. તો જો આ કાંઠા A થી B વચ્ચેનું અંતર D છે. બરાબર, નદીનો વેગ નદીનો વેગ UF છે અને એનો જે એ તરે છે ને હે ને એનો વેગ એટલે એ આમ જાય છે તો તરે છે, એનો વેગ શું છે તો કે અહીંયા VS છે પણ એ આમાંય તે જશે કારણ કે નદીના પ્રવાહથી આમ લઈ જશે એટલે અહીંયા એનો વેગ થાય છે VF, એટલે એનો નેટ વેગ હશે ને આ બાજુ એની ગતિ થશે. બરાબર, એ તરે છે આમ પણ એનો નદીનો પ્રવાહ આમ નડશે તો એની નેટ ગતિ કઈ આ બાજુ આમ આ દિશામાં થશે. બરાબર, તો નદીને ક્રોસ કરવા માટેનો લાગતો સમય આમાં ફિક્સ જ છે, પહેલાં T ને ગોતવાનો. તો T બરાબર શું D/VS, D/VS. બરાબર, પહેલાં આ બાજુનું ગોતી લ્યો, T ગોતી લ્યો અને પછી T જો તમે T × UF કરશો, T × UF એટલે આ જે નદીનો પ્રવાહ કરશો તો તમને ડ્રિફ્ટ મળી જશે. ડ્રિફ્ટ એટલે એ કેટલું આમ ખઈશો, તેને જવું તું તો એને અહીંયા પણ એ કેટલો આ બાજુ ગયો, જો એને જવું તું અહીંયા પણ એ કેટલો આ બાજુ ગયો ને ડ્રિફ્ટ કહેવાય. બરાબર, અને બરાબર D/VS. બરાબર, નદીને ક્રોસ કરવા લાગતો સમય. VS કેવી રીતના આપણને મળશે VS નેટ. બરાબર, તો એના માટેનું શું છે આ તો આપણને ખબર જ છે, એટલે સદિશમાં તે ભણ્યા છીએ. બરાબર, સદિશનું મૂલ્ય કેવી રીતના કરાય કે એના બધા ઘટકોના વર્ગનો સરવાળો અને એનું વર્ગમૂળ. બરાબર, હવે જો ડાઉન સ્ટ્રીમ સ્વિમિંગ અને અપ સ્ટ્રીમ સ્વિમિંગ. ડાઉન સ્ટ્રીમ સ્વિમિંગ એટલે શું કે એના પ્રવાહ આમ જાય છે તો એની હારે તે જતું રહેવું. બરાબર, એટલે આમાં એવું કરે છે કે એ અમુક ખૂણા સાથે છે ને એ આ રીતના ચાલે છે, એટલે પ્રવાહની સાથે જ જાય છે પણ અમુક ખૂણા સાથે ગયો. પહેલાં કેવી રીતના ગયો એ સીધો ગયો, આ વખતે એ ખૂણા સાથે જ ગયો તો એ વધારે અંતર કાપશે. એટલે અહીંયા કંઈ નથી, અહીંયા છે ને હે ને નો cos θ વાળો ઘટક જ તે ધ્યાનમાં લેવાનો. અહીંયા સીધો ગયો હતો એટલે VS ધ્યાનમાં લીધો આપણે, અહીંયા થીટા હારે એને ખૂણો બનાવ્યો એટલે નો cos θ વાળો ઘટક ધ્યાનમાં લીધો. બસ એટલું જ છે, બીજું કંઈ નથી. બરાબર, ડ્રિફ્ટ આપણે કેવી રીતના કાઢશું, ડ્રિફ્ટ x બરાબર V × T થશે. V શું છે x બરાબર V × T થશે. હવે V શું છે તો કે આ બાજુનો એનો વેગ કેટલો છે, હવે આમ ખૂણો સાથે ગયો તો આ રીતે એનો વેગ છે તે એ શું છે VS sin θ અને આ તો પ્રવાહનો વેગ છે UF, તો UF અને × T શું છે T બરાબર D/આ
આનો વેગ થશે એટલે D/V0 cos θ, બરાબર. આટલું જ છે, બરાબર. એટલે આ રીતે ઇઝી જ છે. એટલે આવા સૂત્ર બધા યાદ રાખવાની જરૂર નથી, પણ તમને આવડવું જોઈએ કે કેવી રીતના લાવીએ કંઈ. અપસ્ટ્રીમ સ્વિમિંગ એટલે શું છે? એ છે ને પ્રવાહની વિરુદ્ધ ગયો, એમ કે પ્રવાહ આમ જતો હતો પણ એ પ્રવાહની વિરુદ્ધ ગયો થીટા અંશના ખૂણે. એટલે હવે આમ જાય તો એને આમ ઓછામાં ઓછું સ્થાનાંતર કરવું પડે. માની લો કે અહીંયાથી આમ પ્રવાહની હારે જાય તો તે અહીંથી અહીંયા પહોંચવું હોય તો એ અહીંયા છેક પહોંચી જાય. પ્રવાહની વિરુદ્ધ જાય ને તો એના માની લો કે અહીંયા પહોંચવાનું હોય તો અહીંયા પહોંચે તો એ બરાબર ટાઈમે પહોંચી જાય, બરાબર. તો આમાંય તે થીટા અંશના ખૂણે પણ ક્યાં પ્રવાહની સામે ગયો એમ. તો અહીંયા આપણે V0 cos θ એ ઘટક જ તે ધ્યાનમાં લેશું. નદીને પાર કરવા લાગતો સમય t બરાબર શું? D/VC. D એના છેદમાં VC શું છે? V0 આ VS cos θ એ વાળો ઘટક જ છે. ડ્રિફ્ટ શું છે? તો કે x બરાબર V × t જ છે, પણ V શું છે? તો કે UF માઇનસ આ ઘટક લેવો પડશે VS sin θ × t, બરાબર. તો આ રીતનું છે. બીજું આપણે જોઈ લઈએ રેઇનફોલ ઓબ્ઝર્વેશન, એમ કે વરસાદ પડે છે તો કેવી રીતના અવલોકન કરે છે અવલોકનકાર, બરાબર. તો વરસાદ પડે છે એનો વેગ શું છે? VA. એના વેગથી વરસાદ પડે છે અને આ પર્સન છે એ કેવી રીતના ચાલે છે? VP એવા વેગથી ચાલે છે, બરાબર. તો આ VAની જગ્યાએ આપણે VR લખી નાખીએ, VAની જગ્યાએ VR લખી નાખીએ, બરાબર. તો આ રેઇનનો વેગ છે, પર્સનનો વેગ આ છે, બરાબર. તો આપણે એનો સાપેક્ષ વેગ કેવી રીતના કાઢશું? તો કે જે સાપેક્ષ વેગ મેળવવા છે ને આપણે અહીંયા ત્રિકોણની રીતનો ઉપયોગ કર્યો છે. તો આ VP છે ને એને આપણે ઉલટો કરી નાખીએ, આપણને રિઝલ્ટન્ટ મળી જાય ને. VP ઉલટો કરી નાખીએ ને આપણને રિઝલ્ટન્ટ મળી ગયું. એટલે વરસાદનો વેગ પર્સનની સાપેક્ષે VR - VP, વરસાદનો વેગ પર્સનની સાપેક્ષે, બરાબર. વરસાદનો વેગ પર્સનની સાપેક્ષે. ઇઝી છે. ઓકે, આટલું જ છે. મેક્સિમમ પ્રેક્ટિસ કરવી એમ શીખે.